guys, welcome back another day, another vlog. તો જો અત્યારે આજે હવાના પોરમાં અમે શૂટ કરવા બેસી ગયા હતા. જો દેખાય કારણ કે આજે સવારમાં બેંકે જવાનું હોય નહીં. બેંકે જવાનું હતું એટલે વહેલું ઉઠવાનું હતું. કીધું એક રેસીપી શૂટ કરી લે પછી જાય બેંકે. તો હાલો હવે ફટાફટ નાસ્તો કરી લો. ત્યાં યામીનો ઉઠી જાય પછી ફટાફટ પહેલાં બેંકે જઈ આવી થોડુંક કામ એ પતાવી દઈ. પછી આવી આજે બપોરે પાછી રીલ શૂટ કરવાની થોડીક રીલ શૂટ કરી સવારમાં ધમકી આપી દીધી છે. સવારમાં એક મોટી ધમકી આપી દીધી છે. ઊંધી માથે થા આજી પોઈન્ટ ઊંધી પોઈન્ટ પતંગ હુવા નહીં મળે. આજે આખો બપોર તારી પાસે રીલ શૂટ કરાવી એ સવારમાં ધમકી આપી દીધી. કામ તો કરવું પડે ને, બરોબર ને? કરતા ન હોય એવું સંભળાવે છો. હે કરતા ન હોય એવું સંભળાવે. સવારમાં હાથા તમારી ગામ રેસીપી શૂટ કરાવી લે તો એમ કે કામ કરવાનું. હે તો કાંઈ નહીં, હાલો પેલા ફટાફટ નાસ્તો કરી લો, બરોબર? બધી મારી યામી તૈયાર થઈને આવી ગઈ. કઈ આવી તૈયાર થઈ ગઈ, નાસ્તો કરી લીધો તો હજી મમ કરો. જો એને હજી આની ચીલી ખાવી છે. આપણે બાબા જવું? બાબા ને ખાવું તારે? થોડું આપણે છે ને આવી થોડું ખાજે. તીખું લાગે છે. એક થાય યાદ ન આવ્યું પણ હું કાઢી લઈ. કેવું હે? મસ્ત કરી દે, મસ્ત કરી દે. જો બેંકનું કામ કરવા આવ્યા હતા. કામ પતી ગયું. મિહી ગયા ગાડી લેવા. જો સાહેબ આવ્યા હતા બેંક. કામ પતી ગયું. હજી એને ઉપર બેંકમાં જ જવું. અહીં ઊભી રહે તડકામાં. ઊભી રહે. જો પપ્પા ગાડી લઈને આવે. અહીં ઊભી રહે. સીધ જવું હે? બાબા જવું? ઘરે જવાનું છે હવે. કલે જવું છે તો નીચા ખાવા જવું. જો આવ્યા એ કે પપ્પા અહીંયા આવો ને નીચા ખાવા જવા. હા, મારી યામી બેન જો વગર પાછા ફરાળી ચેવડા ખાવા બેસી ગયા. ફરાળી ચેવડો ફેવરિટ છે એનો. મમ્મા ખાય હે લે. હું ખાસ આમ જો બીજો ઉઠો પડ્યો હે ને પાછું કેસ મમ્મા ખાઈ ગયા. બીજો મુઠો પડ્યો હે ને એમ કે મમ્મા ખાઈ ગયા. હેલો યામી શું ખાય છે? યામી શું ખાય છે? બોલશે યામી બોલશે. હું બોલશે? હેલો કે તો હું ખાય છે યામી? ચેવો ખાય છે યામી? સોમવાર રહી છે કે મંગળવાર? મંગળવાર. જો તો જો જમવાનું તૈયાર થઈ ગયું ને યામી તો બેહી હોત ગઈ ને અંદર જીગું તૈયારી કરે પૂજાની. આજ સોમવાર રહી છે એટલે બધી તૈયારી કરે છે. અને આ જો ઉનાળાની શું બનાવવાનું છે આનું? સાબુદાણાની ચકરી. ચકરી. હા, સાબુદાણા ચકરીની તૈયારી હોત ચાલુ. સાબુદાણા પલાળાઈ ગયા છે. હા, આવી ગયું જો તપેલું. એની રેસિપી નહીં બનાવી. હે? એની રેસિપી નહીં બનાવી. કોમેન્ટ કરે તો કંઈક કરશું. કારણ કે એમાં 3 દિવસ લાગે એ રેસિપી બનાવવા અને 2 જણાને ફરજિયાત કરવી જ પડે એટલે શૂટ કરવામાં તકલીફ પડે રેસિપી. શું તો કાંઈ નહીં, હાલો તો હવે
એની પૂજા પતાવી લે, જમી લઈ, પછી મળી, બરોબર? જો શું કરસ? હા હા, કેટલા બધા છે. તારી મકાઈ લઈ લે, તબૂચ નહીં, મકાઈ લઈ લે. લે તો જો જમીન ફ્રી થઈ ગયા અને અહીંયા વેફરની તૈયારીઓ હાલે છે. બટેકા બફાઈ ગયા, સાબુદાણા થઈ ગયા અને હજી અહીંયા બટેકા બફાય જ છે. વેફર વધારે છે એટલે, અને આને અમારે બધા કરતાં વધારે શોખ છે. વેફર બનાવ. જો સાબુદાણા બટેકાનું ખીચું બની ગયું છે અને હવે પાડવાનું છે. અને આ જો બધાય કામમાં હાર જવાનું થાય. ક્યાં ગઈ? તોફાન કરતી હતી હે? હવે ખબર નહીં, ખીચું બનાવવામાં તો એવા લોહી પીધા ને એના બે જો આખું તાર મોઢું બતાવતો, એના કપડા, એનું મોઢું, એના વાળ, એની આંખ, બધું બટેકા વાળું પાડી તે ખબર પડે કે બેન બંધ કરી દે. જો અહીંયા વેફર પાડવાનું કામ ચાલુ કરી દીધું. મમ્મી ભરતા જાહે અને હું પાડતી જઈશ. ના હવે કાપીશ. જો આ રીતના ડીમાર્ટની થેલીનો યુઝ કરશું. અને આ જો ચોટલી, જો આપણી બધી ચકરી પડી ગઈ. જો કેટલી બધી છે અહીંયા, પછી અહીંયા, અને એક અહીંયા હે કટકો, અને બીજી નીચે છે. અને હવે 1 વાગી ગયો છે. બધી ચકરી પાડી લીધી ને ત્યાં 7 વાગ્યાનું કામ ચાલુ હતું, તો રાતના 1 વાગી ગયા. અને હવે બ્લોગનો એન્ડ કરી નાખી. તો ચાલો, આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.